પીપીએસ કે એક્ઝેક્ટલી છે શું? એ કઈ રીતે વર્ક કરે છે? કે સમસ્ત પાટીદાર ટ્રસ્ટ સમાજ દ્વારા ચાલતું આ એક યોજના છે. એમાં 18 થી 55 વર્ષના કોઈ પણ કાર્યરત સભ્ય જે પીપીએસકેના સભ્ય હોય એનું કોઈ પણ કારણોસર અવસાન થાય તો એને 10 લાખની એના પરિવારને આર્થિક સહાય આપણે આપીએ. આની પાછળનો કંઈક તો વિચાર હશે ને કે કઈ એવી કોઈ પરિસ્થિતિ તમે જોયેલી છે કે કઈ વસ્તુથી તમને પ્રેરણા મળી કે આની શરૂઆત મારે કરવી જોઈએ? કમાવનાર વ્યક્તિની ગેરહાજરી એટલે એના દીકરા દીકરીઓને જે ઉંમર નાની હોય, એને હજી ભણવાનું બાકી હોય, હજી જોબ મળી ન હોય કે બિઝનેસ ચાલુ ન કર્યું હોય, તો એ લોકોને જે અત્યારે આર્થિક રીતે જે અગવડતા પડી છે, એટલે એ એક જોતા કે આજે સમસ્ત પાટીદારે અનેક વ્યવસ્થાઓ ઊભી કરી. તો પીપીએસકેના પ્રીમિયમની શરૂઆત કેટલા રૂપિયાથી? પ્રીમિયમ શબ્દ પણ નહીં વાપરવાનો, કેમ કે આ એક પ્રકારની સહયોગની. તો પીપીએસકે યોજનામાં કયા કારણોસર અવસાન થાય તો 10 લાખ રૂપિયા મળવા પાત્ર છે? પાટીદાર પરિવારનો એક વ્યક્તિ અવસાન પામે છે અને ગેરહાજર થયો છે, એ જ મોટું કારણ. હું આ યોજનાનો લાભ લઉં છું અને મારા 55 વર્ષ પૂરા થઈ ગયા, નથી મને કશું કઈ વસ્તુ થઈ, તો આટલા વર્ષ દરમિયાન મેં જે સહયોગ નિધિ ભરેલી છે તો એ મને પાછી મળવા પાત્ર રહે ખરી? ના, હું તમને એમ કહું છું કે આપણે આપવાની વાત કેટલી છે? 10 લાખ. 10 લાખ જ. તમે આજે 10 લાખ રૂપિયા પણ અમાઉન્ટ આપો છો, જે વળતર આપો છો, એ પણ તમે ઓનલાઈન બેન્કિંગ દ્વારા એ સિસ્ટમથી તમે આપો છો, તો એની અંદર જીએસટી કે ટીડીએસ કે બધું કટ થઈને એમાં કઈ રીતે મળે? કોઈ જાતનો ટીડીએસ, કોઈ જાતનું જીએસટી. 10 લાખ રૂપિયા આપણે બોલ્યા છીએ, 10 લાખ રૂપિયા જ આવે. તો માર્કેટમાં ઘણા બધા ટર્મ્સ પ્લાન છે, તો એની અંદર ઘણી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશનો હોય છે, પણ પીપીએસકેની અંદર કેવી કેવી ટર્મ્સ એન્ડ કન્ડિશનો જોવા મળે? તમારી પાસે લાયસન્સ નથી, કાર ચલાવો અને ધારો કે તમારું એક્સિડન્ટમાં અવસાન થાય, ન કરે નારાયણ, અને એવું થયું હોય તો ઇન્સ્યોરન્સ કંપની તમને આપશે? ત્યારે શું કામ નહીં આપે? લાયસન્સ નથી. લાયસન્સ નથી. પણ મારે એટલું એક કહેવું છે કે એવા કેસમાં પણ પાટીદાર પરિવારનો કોઈ વ્યક્તિ ગેરહાજર થયો છે, એ પાટીદાર પરિવારને દુઃખ છે, 10 લાખ રૂપિયાનો ચેક આપણે એના પરિવાર, એટલે આમાં કોઈ જાતની ટર્મ્સ કન્ડિશન નથી. આ યોજનાના પ્લાન મુજબ એવું નથી લાગતું કે આપણે સુસાઇડને પ્રમોટ કરીએ છીએ? માનો કે સવારે જ હું આ યોજનાની અંદર જોડાઉં છું અને સાંજે કોઈ એવું પગલું લઈ લઉં તો જેના કારણે મને 10 લાખ મળવા પાત્ર થયા. તમારી જાણ ખાતર હું તમને કહું છું કે આજે તમે આમાં આજે જોડાણા એટલે આજની તારીખથી 1 વર્ષ પછી તમને લાભ મળવા પાત્ર છે. એનું કારણ છે કે એ સુસાઇડને પ્રોત્સાહન નથી આપવું, એટલા માટે જ આપણે 1 વર્ષનો જતા. તો આ જે યોજના છે એને સુરત પૂરતી જ સીમિત રાખવાનું કારણ? આ બધા જે કાર્યો છે એ સુરતથી ઊભા થયેલા છે. એક વખત 1 વર્ષ 2 વર્ષ સુરતમાં ચલાવીએ અને ત્યાર પછી એ યોજના આપણે આખા ગુજરાત ખાતે લઈ જવાનો વિચાર છે. અવારનવાર ન્યૂઝપેપરની અંદર આપણે ઘણી વખત વાંચેલું હોય છે કે આપણા જે શરીરના અંગો છે તેની કિંમત કરોડો રૂપિયાની હોય છે, પણ જો એ અંગ બંધ થઈ જાય તો? ઘણા બધા નાના મોટા પરિવારની અંદર હસતું ખેલતું પરિવાર હોય, પણ એમાંથી મુખ્ય કમાનાર વ્યક્તિ જો ગેરહાજર થઈ જાય તો ઘણું બધું નુકસાન થતું હોય છે. આવા જ વિચાર સાથે પીપીએસકેની શરૂઆત થઈ. પીપીએસકે એટલે પાટીદાર પરિવાર સુરક્ષા કવચ, અને એના સૂત્રધાર એટલે કે ગણપતભાઈ ધામેલિયા. તો આજે આપણે એમની સાથે સંવાદ કરીશું કે આ એક્ઝેક્ટલી પીપીએસકે શું છે અને એના શું લાભ છે. તો ગણપતભાઈ, માયપોડ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. તો ગણપતભાઈ, શરૂઆતમાં દર્શક મિત્રો આપની વિશે થોડું વધારે માહિતી મેળવી શકે તો આપના જીવનની થોડી ઝલક જણાવજો. જનરલી આમ તો મારું જે પ્રોફેશન છે, મેં માસ્ટર ડિગ્રી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં કરેલી છે, અને ત્યાર પછી એજ્યુકેશન બાબતે માસ્ટર ઓફ આર્ટ્સ પોલિટિકલ સાયન્સ કરેલું છે, અને મારો બિઝનેસ સોફ્ટવેર કંપની છે, જેમાં હું બેન્કિંગ સોફ્ટવેર બનાવું છું અને ભારતની 500 બેંકને હું આ સોફ્ટવેર પ્રોવાઈડ કરું છું હાલમાં. અને ઇવન અમે સાયબર સિક્યુરિટીના પણ સોફ્ટવેર પ્રોવાઈડ કરીએ છીએ. એ છતાં સામાજિક રીતે જો હું તમને કહું તો સામાજિક રીતે હું 3 ટર્મ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર હતો, અને એ પણ કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાંથી હતો. ત્યાર પછી હું તમને વાત કરું તો સરદારધામ છે, સરદારધામમાં જોડાયેલો છું. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં જોડાયેલો છું. સમસ્ત પાટીદાર
સમાજમાં જોડાયેલો છું હમ. અને અવારનવાર કોરોના જેવી જ્યારે પણ મહામારી આવી છે ત્યારે અમે સમાજ સેવા માટે આઇસોલેશન પણ ચલાવેલા છે. હમ. એ ઉપરાંત હું તમને કહું તો હમણાં જ રિસન્ટલી જે તમે વાત કરી પાટીદાર પરિવાર સુરક્ષા કવચ, એટલે આપણે એને શોર્ટમાં કહેશું PPSK, Yes. તો એમાં મને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી આપી છે, જે સુરતમાં ચાલતું સમસ્ત પાટીદાર ટ્રસ્ટ અંતર્ગત જ છે આ યોજના. તો આ એક્ઝેક્ટલી શરૂઆત તમારા ઘણા બધા સામાજિક કાર્યો તો અમે જોયા જ છે, પણ શરૂઆત કરવી છે પીપીએસકેથી કે પીપીએસકે એક્ઝેક્ટલી છે શું, એ કઈ રીતે વર્ક કરે છે? પાટીદાર પરિવાર સુરક્ષા કવચ એટલે કે હાવ સિમ્પલમાં હું તમને વાત કરું કે સમસ્ત પાટીદાર ટ્રસ્ટ સમાજ દ્વારા ચાલતું આ એક યોજના છે. એમાં 18 થી 55 વર્ષના કોઈ પણ કાર્યરત સભ્ય જે પીપીએસકેના સભ્ય હોય એ કાર્યરત સભ્યનું કોઈ પણ કારણોસર અવસાન થાય તો એને 10 લાખની એના પરિવારને આર્થિક સહાય આપણે આપીશું. એટલે કોઈ પણ કારણોસર એટલે બધા જ કારણ આવી ગયા, કુદરતી, અકુદરતી, એક્સિડન્ટ અને કોઈ પણ ગંભીર બીમારી હોય, આ બધા જ કારણોસર જો એ અવસાન થાય છે તો એમના પરિવારને આપણે 10 લાખ રૂપિયા સહાય આપીશું. તો માર્કેટની અંદર ઘણા બધા ટર્મ્સ પ્લાન હોય છે અને આપણે ટર્મ્સ પ્લાન કહી શકીએ, તો એ ટર્મ્સ પ્લાન અને પીપીએસકે બંને વચ્ચેનો તફાવત શું? જો પહેલા તો હું તમને એક વાત કરું છું કે ટર્મ્સ પ્લાન અહીંયા ઉપયોગ એ શબ્દનો કરવો એ અયોગ્ય છે. બરાબર. એનું કારણ છે કે ટર્મ્સ પ્લાન એટલે કેવું છે કે આપણે કોઈ પણ પાટીદાર પરિવારનો વ્યક્તિ હોય અને એ અવસાન પામે છે તો આપણે એને સહયોગ કરવાનો છે. બરાબર. સહયોગ કરવાનો છે એટલે સહાય પહોંચાડવાની છે 10 લાખ રૂપિયા. બરાબર છે. અને એને આ જે બધા વ્યક્તિઓ મળીને આમાં જોડાશે એ સહયોગ નીતિ થશે. એ સહયોગ નીતિ ભેગી થાય નજીવી બાબત કે 2100, 2600 અને 3100 ઉંમર પ્રમાણે અલગ અલગ છે. એ ભેગી થઈને જે નિધિ આપણે બને છે એને આપણે જે પણ વ્યક્તિને જરૂરિયાતમંદ જ્યારે અવસાન થાય ત્યારે એમના પરિવારને 10 લાખ રૂપિયા સહાય આપે. એટલે કોઈ ઇન્સ્યોરન્સ સાથેનું કમ્પેરિઝન નથી, પણ સમાજ એક નવી વ્યવસ્થા ઊભી કરે છે. એ વ્યવસ્થાના ભાગરૂપે આ બધું આપણે એક ફંડ ભેગું કરીએ છીએ અને એ ફંડ એફડી તરીકે હોય છે અને જ્યારે જરૂર પડે ત્યારે એફડી તોડીને આપવામાં આવે છે. તો પીપીએસકેના પ્રીમિયમની શરૂઆત કેટલા રૂપિયાથી થાય? પ્રીમિયમ શબ્દ પણ નહીં વાપરવાનો, કેમ કે આ એક પ્રકારની સહયોગ નીતિ છે. હું જેમ કે આ યોજનામાં જોડાઉં છું તો મેં મારી ઉંમર પ્રમાણે કેલ્ક્યુલેટ કરીએ તો 2600 રૂપિયા આપવાના છે. તો 2600 રૂપિયા મેં આપ્યા, એ સહયોગ નિધિ થઈ. અને માનો કે કોઈ 55 થી 45 થી 55 વર્ષ વચ્ચે જોડાય છે તો એમને આપવાના છે 3100 રૂપિયા. અને કોઈ 18 થી 30 વર્ષ વચ્ચે જોડાય છે તો એમને આપવાના છે 2100 રૂપિયા. આ અલગ અલગ આપણે આનું વર્ડિંગ પ્રીમિયમ નથી રાખ્યું, પણ સહયોગ છે કે તમે એક સહયોગ આપો છો. હવે આ બધું જે ગ્રુપ બન્યું છે, જેમ કે આપણે 50,000 લોકો જોડાઈ ગયા છે તો એ 50,000નું જે ગ્રુપ બન્યું છે તો એમાંથી કોઈને પણ કશું થાય ન કરે નારાયણ અને કઈ એવી આફત આવી જાય ને અવસાન થાય તો એમના પરિવારને 10 લાખ રૂપિયા સહયોગ આપણે સહાય આપશું. આ જે રકમ કીધી એ વાર્ષિક રકમ? વાર્ષિક રકમ, મંથલી નથી, વાર્ષિક. આપણે એક શરૂઆત ત્યાંથી કરીએ કે આ જે વિચાર છે એ પોતાના સમાજના જે વ્યક્તિઓ છે એની માટે મદદરૂપ થઈ શકે. ઘરના કોઈ વ્યક્તિ હોય અને તેમનું જો કોઈ અવસાન થાય છે અને મદદ થઈ શકે, પણ આની પાછળનો કંઈક તો વિચાર હશે ને કે કઈ એવી કોઈ પરિસ્થિતિ તમે જોયેલી છે કે કઈ વસ્તુથી તમને પ્રેરણા મળી કે આની શરૂઆત મારે કરવી જોઈએ? એની પ્રેરણા આમ તો જોઈએ ને તો કોરોનાના સમયમાં આપણે મૃત્યુઆંક ઘણો જ વધારે હતો, જેમાં ઘણા કમાવનાર વ્યક્તિઓનું અવસાન થયું અને એ કુદરતી જે પેન્ડેમિક હતો એ પેન્ડેમિક તો વહી ગયો. પણ હવે કેવું થયું કે કમાવનાર વ્યક્તિની ગેરહાજરી એટલે એના દીકરા દીકરીઓને જે ઉંમર નાની હોય, એને હજી ભણવાનું બાકી હોય, હજી જોબ મળી ન હોય કે બિઝનેસ ચાલુ ન કર્યું હોય, તો એ લોકોને જે અત્યારે આર્થિક રીતે જે અગવડતા પડી છે એ અગવડતા પૂરી કરવા માટેનો એક વિચાર. બીજું કે રિસન્ટલી બે વર્ષ પહેલાની વાત કરું નિયર અરાઉન્ડ, તો અમરોલીના 2 જુવાન જોધ એક જ પરિવારના ભાઈ આર્થિક તંગીના કારણે એમની
મતલબમાં આત્મહત્યા કરી લીધી, સુસાઇડ કરી લીધી. હમ તો હવે એને ઘરે નાના નાના દીકરા દીકરીઓ હતા. હવે એને ભરણ પોષણ કરવું કેમ ભવિષ્ય? આ નાની રકમ કહેવાય, 10 લાખ રૂપિયા, હા પણ છતાંય તે એવા પરિવારને ઘણી 10 બધી લાખ સહાય રૂપિયા થઈ મળે શકે. તો આ એટલીસ્ટ એ એનું ભણતર પૂરું કરી શકે, હમ આટલી સહાય કરી શકાય. એટલે એ એક જોતા કે આજે સમાજ પાટીદારે અનેક વ્યવસ્થાઓ ઊભી કરી છે, હમ આર્થિક રીતે મદદ કરી શકે એવી આ પહેલી વ્યવસ્થા ઊભા કરવા જઈ રહી છે. એટલે ટૂંકમાં એનો વિચાર ક્યાંથી આવ્યો કે જે એ વખતેના શરૂઆતના દિવસો કેવા હતા? હું તમને કહું કે શરૂઆતમાં જ્યારે આ વિચાર આવ્યો હમ ત્યારે કિરણ હોસ્પિટલના ચેરમેન સાહેબ સાથે ચર્ચા કરીને આના જે આપણા પ્રમુખ છે મનીષભાઈ કાપડિયા અને હમ હું, એ ચર્ચાના આધારે કે આ યોજનાને હવે અમલમાં મૂકવી હોય તો કઈ રીતે મૂકી શકાય, હમ તો એના માટે એક બંધારણ બનાવ્યું. બંધારણ કઈ રીતે કામ કરશે, એવા કિસ્સામાં આપણે આપવાના છીએ, શું હમ એની એસઓપી છે, એ છતાંય તે હું તમને એક વાત કરું તો અમે અલગ અલગ નાના મોટી 6 મહિનાની અંદર 35 મિટિંગો કરી, ઓહ, જેમાં અલગ અલગ યુવાનો, પછી વડીલો, હમ પછી પ્રોફેશનલો, શિક્ષકો, ટીચરો, ડૉક્ટરો, આ બધાની વચ્ચે જઈને અમે કીધું કે આ એક યોજના છે, તો આ હમ યોજનાનું બેસ્ટ સહયોગ નિધિ કેટલી રાખવી જોઈએ, હમ ઉંમર પ્રમાણે રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ, બરાબર. અને આમાં લોકો કઈ રીતે જોડાશે અને હમ જોડાય તો એના નીતિ નિયમ શું હોવો જોઈએ. એટલે આ બધું 6 થી 7 મહિનામાં 37 જેટલી અમે મિટિંગ કરી. હમ એ 37 મિટિંગનો સારાંશ આપણે બંધારણ રૂપે લઈ ગયા અને હમ એ જ આ યોજનાનું આપણે પાયો ઢાંચો હમ રાખ્યો અને ત્યાર પછી યોજનાનું લોન્ચ કર્યું. આવી કોઈ યોજના કોઈ બીજા કોઈ પરિવાર અથવા કોઈ કુટુંબ સમાજની અંદર હા, ચાલતી હોય એ રીતની? અમે કેસ સ્ટડી રૂપે આપણે કચ્છના કડવા પાટીદાર સમાજમાં આ યોજના 2008થી કાર્યરત છે. જો મને હમ ચૂક ન થતી હોય તો 2008થી જ છે. હમ આજે એ યોજનાને 15-16 વર્ષ થઈ ગયા અને બરાબર. સુવ્યવસ્થિત રીતે ચાલે છે અને એ હમ લોકો આપે પણ છે, જેનું અવસાન થાય એને સહયોગ સહાય નિધિ. હમ અને એ ઉપરાંત કે એક મંડપ એસોસિએશન છે, હમ એમાં પણ આવી રીતનું ચાલે છે. અને એક આપણે કારડિયા અ, કારડિયા સમાજ દ્વારા પણ ચાલે છે યોજના, પણ હમ એ પર્ટિક્યુલર ગવર્મેન્ટ અધિકારીઓ પૂરતું છે. 2000નું ગ્રુપ છે, હમ એમાંથી કોઈ ગેરહાજર થાય તો અચ્છા. લોકો 100-100 રૂપિયા કાઢીને હમ 20 લાખની સહાય એવી રીતે ઓન ધી સ્પોટ કરે છે. એ પર્ટિક્યુલર ગ્રુપ હમ 2000 હમ. લોકોનું. એટલે આની માટે તો મારે સૌથી પહેલા ત્યાંથી સમજવાની શરૂઆત કરવી છે કે પીપીએસકે નું આખું ટ્રી સ્ટ્રક્ચર કઈ રીતનું છે, કે એ આખું કઈ રીતે વર્ક કરે છે? પીપીએસકેનું જે તમે કારોબારી મેમ્બર છે 21 હમ લોકો, એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, હમ પછી ખજાનચી, સહખજાનચી, હમ સેક્રેટરી અને હમ સહસેક્રેટરી, આ ઓફિસ બેરર થઈ ગયા. અને હમ ત્યાર પછી 21 એ મળીને 21 જણાની કારોબારી છે. હમ અને અમારી પાસે 100 સુરક્ષા સારથી છે. એ 100 સુરક્ષા સારથી આ યોજનાને લોકોને માહિતી આપશે, હમ માહિતી આપે છે. હમ અને એ દરેક સુરક્ષા સારથીની નીચે હમ 20 કર્મયોગી છે. હમ એટલે એક સુરક્ષા સારથીની નીચે 20 કર્મયોગી, એવા હમ 100 સુરક્ષા સારથી, એની નીચે 20 કર્મયોગી, એટલે ટોટલ 2100 લોકોની ટીમ છે. બરાબર. 2100 લોકોની ટીમ પ્લસ 21 જણાની કારોબારી. એટલે આટલી અમારી ટીમ છે જે હમ લોકો સુધી હમ માહિતી પહોંચાડે છે. એટલે 2100 લોકો છે એ કોઈ સેલેરી બેઝ કે કોઈ પોતાના નહીં, સમાજ માટે કામ કરે છે? સમાજ માટે કામ કરે છે અને સમાજ માટે કામ કરે છે. અને એ લોકોએ આ કંઈક ને કંઈક દુઃખ જોયેલું છે. હમ એ સ્વયંભૂ રીતે અમારી સાથે જોડાયેલા છે કે હમ આવી યોજનામાં અમારે સેવા આપવી છે. તે ઉપરાંત પાટીદાર પરિવાર સુરક્ષા કવચના અમારા માર્ગદર્શક તરીકે જે હમ લોકોને સામાજિક રીતે બહોળો અનુભવ છે, એ અમારી માર્ગદર્શક ટીમ છે. અમે ક્યાંય અટવાવીએ હમ તો એ લોકો પાસે જઈએ છીએ. એ લોકોમાં હું તમને એમ કહું તો સમસ્ત પાટીદાર પરિવાર સુરત જે ટ્રસ્ટ છે એના હમ પ્રમુખ છે આપણે શ્રી વેલજીભાઈ શેઠા, હમ આપણે રાજ્યસભાના સાંસદ અને હમ એસઆરકેના ચેરમેન જે ગોવિંદભાઈ હમ ધોળકિયા, હમ અને ત્યાર પછી છે આપણે કિરણ હોસ્પિટલના ચેરમેન શ્રી મથુરભાઈ સવાણી, હમ અને ધીરુભાઈ માલવિયા, હમ તેમજ ધર્મનંદન ડાયમંડના ચેરપર્સન આપણે લાલજીભાઈ ઉગામેડી. હમ અને ત્યાર પછી હું તમને કહું તો આની અંદર જોડાયેલા છે સુરેશભાઈ પટેલ, અને આપણે
કિરણ હોસ્પિટલ જેમના નામે છે, જે હમ. મોટા દાતા છે કિરણ હોસ્પિટલના, એવા વલ્લભભાઈ લાખાણી હમ. એ પણ અમારી માર્ગદર્શક ટીમમાં છે. તો આ પીપીએસકેના શરૂઆતના દિવસોની અંદર એને એસ્ટાબ્લિશ કરવાની અંદર કેવી કેવી તકલીફ, કેવા કેવા પ્રોબ્લેમથી શરૂઆત થઈ હતી? પહેલું તો એવું છે કે કદાચ સમાજની આ પહેલી એવી યોજના હશે હમ. જેને અમે ટોટલી પેપરલેસ લઈ ગયા છીએ. હમ. હવે પેપરલેસ લઈ ગયા એટલે કે લોકોને મોબાઈલમાંથી જ ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. અમે હમ. કોઈ વખત કેશ કોઈની પાસેથી લેતા નથી, અને જ્યારે પણ અવસાન થશે ત્યારે સહયોગ સહાય નિધિ હમ. એ 10 લાખ રૂપિયા એ કેશ ચેકથી જ આપવાના છીએ. એટલે અચ્છા. કોઈ પણ કેશ વ્યવહાર નથી. એટલે હમ. આ યોજના યુપીઆઈ, આઈએમપીએસ હમ. થકી તમે આમાં પેમેન્ટ કરી શકો છો, હમ. અને અમે સોફ્ટવેર બનાવ્યું છે. હવે એ જે એન્ડ્રોઈડ ને એપલમાં ડાઉનલોડ કરવાનું હોય છે તમારે હમ. એપ્લિકેશન, અને હમ. ત્યાર પછી તમારી વિગતો ભરવાની હોય છે. એ વિગતો ભરીને તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. તો આ જે લોકોને અમારે થોડીક શીખવાડવા કે સપોર્ટ માટે, કે હમ. કઈ રીતે ક્યાંક અટવાતો હોય, કે હમ. એરર આવતી હોય, હમ. તો એ માટે થોડીક તકલીફ હતી. ત્યાર પછી અમે એક એનો વિડીયોગ્રાફી બનાવી કે હમ. ફોર્મ કઈ રીતે ભરવું. બરાબર. એટલે એ પણ વિડીયો સાથે સાથે જ મોકલી દઈએ છીએ. એટલે હમ. ઇઝીલી અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય છે કે ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું, હમ. અને એમાં આગળના બધા પાસાઓ કઈ રીતે છે. અને એ છતાંય જો કંઈ તકલીફ પડે તો આપણે પીપીએસકેમાં આપણે જે કર્મચારીઓ આપણે રાખેલા છે આ યોજના માટે, હમ. એ લોકો ફોનથી ટેલિફોનિક સપોર્ટ આપે છે. પીપીએસકેની અંદર જે વ્યક્તિને જોડાવવું હોય તેની ઉંમર 18 થી 55 વર્ષ હોવી જોઈએ. તો 55 થી વધારે કેમ નહીં? જો હું તમને એક વાત કરું કે આપણા સમાજમાં ધારો કે મોડામાં મોડા લગ્ન થતા હોય 30 વર્ષ, આ એક હમ. અંદાજો છે. હમ. 30 વર્ષે લગ્ન થાય તો એમના દીકરા દીકરીની ઉંમર એ ટાઈમે કદાચ 25 વર્ષ હોય. હમ. અને બની શકે કે દીકરા દીકરી એમને હોય વ્યક્તિને, તો એના લગ્ન બગન થઈ ગયા હોય, હમ. અને એ કમાતા પણ થઈ ગયા હોય. એટલે બરાબર. આ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે કમાવનાર વ્યક્તિની જ્યારે ખોટ પડે હમ. ત્યારે આર્થિક સહાય થઈ રહી. હવે 55 વર્ષ સુધી પહોંચી ગયા તો એમને નવી પેઢી તો આર્થિક રીતે હવે કમાવા લાગી હોય, બરાબર. એટલે 55 વર્ષ રાખેલા છે. તો માનો કે હું આ યોજનાનો લાભ લઉં છું અને મારા 55 વર્ષ પૂરા થઈ ગયા, નથી મને કશું કઈ વસ્તુ થઈ, તો આટલા વર્ષ દરમિયાન મેં જે સહયોગ નિધિ ભરેલી છે તો એ મને પાછી મળવા પાત્ર રહે ખરી? તમારો પ્રશ્ન સારો છે, અને સ્વાભાવિક છે કે હમ. આ બધાને લોકોને પ્રશ્ન થાય છે. હમ. પણ તમે એક અન્ડરસ્ટેન્ડિંગ એવી કરો હમ. કે જે સહયોગ નિધિ આપણે લીધી છે ને, તમારી ને હમ. મારી હમ. અને બીજા કોઈ આપણે અન્ય પાટીદાર પરિવારની જે સહયોગ નિધિઓ આવે છે, હમ. એ સહયોગ નિધિઓનું એક ભંડોળ બન્યું છે. એ ભંડોળમાંથી દર વર્ષે ક્યાંક ને ક્યાંક કોક ને કોક અવસાન પામે છે. એટલે દર વર્ષે જે સહયોગ નિધિ ભેગી થાય છે એ સહાય રૂપે 10 લાખ રૂપિયા જતી રહે છે. હમ. એટલે આપણે કોઈ એવું ભંડોળ નથી Yeah. સાચવતા કે એવું કંઈ નથી કે 55 વર્ષ પછી તમને મળે. એટલે તમારે એવા આર્થિક રીતે તમે સદ્ધર કદાચ ન હો, હમ. કે માનો કે તમે સમાજમાં 25, 30, 50 લાખ દાન આપીને સમાજને ઉપયોગી થાવ, પણ તમે 18 થી 55 વર્ષ જે સહયોગ ભર્યો છે એ કદાચ કેલ્ક્યુલેટેડ તમે કરો ને તો 75,000 ની આજુબાજુ થાય. બરાબર. હવે આખા વર્ષમાં તમારે આખી જિંદગીમાં તમારે હમ. એવું ગણવાનું કે હમ. 75,000 રૂપિયા એ સમાજમાં તમે કોઈ પણ એવો પરિવાર છે હમ. જ્યાં કમાવનાર વ્યક્તિનું અવસાન થયું છે હમ. અને એને સહયોગ છે, એ 10 લાખ રૂપિયાની અંદર તમારો 2500 રૂપિયા લેખે સહયોગ જશે, હમ. સહાય જશે. અને એ જે સહાય જશે એ ઉપરવાળો તમારા કર્મ હમ. એક પ્લસ કરશે. ફૂલ નહીં તો ફૂલની પાકડી ફૂલ નહીં તો તરીકે. ફૂલની પાકડી. એટલે હમ. આ ભાવનાથી તમારે હમ. આમાં જોડાવાનું છે. બાકી ન ભગવાનને તમારે એટલો આભાર માનવાનો 55 વર્ષ તમે જીવી ગયા, અને એ કદાચ એના જ આભારી હોય કે હા. તમે બીજાનું દુઃખ સમજ્યું છે, અને હમ. એના આશીર્વચન કે એની શુભેચ્છાઓ જે હમ. નીકળી છે એ તમને 55 વર્ષ જીવાડી દીધી. તો આની અંદર મધ્યમ વર્ગના લોકોએ જોડાવું કે પૈસાવાળા લોકો છે એ પણ આની અંદર જોડાઈ શકે? જો આ યોજના છે ને એ સમાજના દરેક વર્ગ માટે કામની છે. જેમ કે હું તમને એક વાત કરું કે આપણા સમાજમાં નાનો વર્ગ, મધ્યમ વર્ગ અને મોટો વર્ગ, હમ. 3 પ્રકારના વર્ગો આપણે ડિવાઈડ કરીએ. હમ. દરેક વર્ગના લોકોને આમાં જોડાવવું જોઈએ. હમ. તમારી ભાવના જ્યારે દેવાની થાય છે
ત્યારે ભગવાન તમને અનેક ગણું રિટર્ન આપતો હોય છે. હું તમને એક આપણા સમાજના જ અગ્રણી અને વડીલ અને રાજ્યસભાના સાંસદ છે SRK ગ્રુપના ચેરપર્સન ગોવિંદભાઈ ધોળકિયાની વાત કરું તો એમના પરિવારમાંથી એટલે મામા, માસી, જમાઈ એ બધા લોકો 250 લોકો આમાં જોડાયા છે. હવે આ 250 લોકો જોડાયા છે તો એક દેવાની ભાવનાથી જોડાયા છે. એ લોકોને સમાજમાં કંઈક ને કંઈક, અને મેં તમને કીધું એમ કે ભાઈ તમે ક્યાંક કોકને ઉપયોગી થાઓ તો તમારું આ જે ગીતાના કર્મ પ્રમાણે કે કરેલું કર્મ હોય છે એ અહીંયા જ ભોગવવાનું છે, અને જે કરેલું કર્મ સારું હોય છે એ અનેક ગણું ભગવાન તમને રિટર્ન આપતા હોય છે. એટલે આ ભાવના પૈસાદાર લોકોને આમાં જોડાવવું જોઈએ, અને જોડાય છે. મેં તમને ગોવિંદ કાકાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું, એનાથી વિશેષ તો બીજું ઉદાહરણ શું હોઈ શકે? તો PPSK યોજનામાં કયા કારણોસર અવસાન થાય તો 10 લાખ રૂપિયા મળવા પાત્ર રહે? કોઈ પણ કારણોસર પાટીદાર પરિવારનો એક વ્યક્તિ અવસાન પામે છે અને ગેરહાજર થયો છે, એ જ મોટું કારણ છે. એને ધારો કે અકુદરતી, કુદરતી કે ગંભીર બીમારી કે પછી એક્સિડન્ટ, ટૂંકમાં હું તમને કહી દઉં કે કોઈ પણ કારણોસર, કારણ કોઈ પણ હોય, પણ વ્યક્તિ અવસાન પામી ગેરહાજર થાય છે, એ જ મોટું દુઃખ પાટીદાર સમાજને છે. એ બધા જ કિસ્સામાં એટલે ટૂંકમાં ગેરહાજર થયેલો વ્યક્તિ 18 થી 55 વર્ષ હોય, PPSK નો કાર્યરત સભ્ય હોય, એમના પરિવારને 10 લાખ સહાય મળવા પાત્ર છે. તો માર્કેટમાં ઘણા બધા ટર્મ્સ પ્લાન છે, તો એની અંદર ઘણી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશનો હોય છે કે આવા અકસ્માત થાય તો આ પ્રમાણે તમને વળતર મળવા પાત્ર રહે. પણ PPSK ની અંદર કેવી કેવી ટર્મ્સ એન્ડ કન્ડિશનો જોવા મળે છે? હાવ સિમ્પલ છે. મેં તમને અગાઉ કીધું એમ કોઈ જાતની ટર્મ્સ કન્ડિશન નથી. માફ કરજો, જો કોઈ ઇન્સ્યોરન્સ કંપની વાળા સાંભળી રહ્યા હોય તો આ યોજના પાટીદાર સમાજે એક નવી વ્યવસ્થા ઊભી કરી છે આર્થિક સહાય કરવા માટે. એટલે આમાં કોઈ જાતની ટર્મ્સ કન્ડિશન નથી. ખાલી 3 કન્ડિશન હું તમને કહું કે 18 થી 55 વર્ષ હોવું જોઈએ, PPSK નો કાર્યરત સભ્ય હોવો જોઈએ, અને ન કરે નારાયણ અને જો એનું અવસાન થાય તો અવસાન થયા પછી એમનો આધાર કાર્ડ અને એમનો અવસાનનો દાખલો એટલે મરણ દાખલો આટલું જમા કરાવે અને એના પરિવારને 10 લાખની સહાય. કોઈ પાછળ ચેકિંગ કરવાનું કે એવી કોઈ જ વસ્તુ નહીં? કોઈ જાતનું કમિટીનું ગઠન અમે કરતા નથી, કોઈ જાતનું નહીં. એક પરિવારનો કમાવનાર વ્યક્તિ કે 18 થી 55 વર્ષના વ્યક્તિની અવસાન થયું છે, એ પાટીદાર સમાજને દુઃખની વાત છે. અગાઉ તમે વાત કરી એ મુજબ તમે આજે 10 લાખ રૂપિયા પણ અમાઉન્ટ આપો છો, જે વળતર આપો છો, એ પણ તમે ઓનલાઈન બેન્કિંગ દ્વારા જ એ સિસ્ટમથી જ તમે આપો છો. તો એની અંદર GST કે TDS કે બધું કટ થઈને એમાં કઈ રીતે મળે? ના, હું તમને એમ કહું છું કે આપણે આપવાની વાત કેટલી છે? 10 લાખ. 10 લાખ જ મળશે. કોઈ જાતનો TDS નહીં, કોઈ જાતનો GST નહીં. 10 લાખ રૂપિયા આપણે બોલ્યા છીએ, 10 લાખ રૂપિયા જ આપશું. કેમ કે આ છે ને એ સહાય છે. સહાય આપણે કરીએ છીએ. સહાયમાં સરકારના આ કોઈ પણ નીતિ નિયમો લાગતા નથી. હું તમને એક બીજી વાત કરું કે આ બધી અવગણ હતી અમને. 6 મહિના અમે અનેકો મીટિંગ કરી. મીટિંગનું વચ્ચે બંધારણ બનાવવાનું તો GST લાગે કે TDS લાગે. આ બધી જે અમારા મનમાં જે મૂંઝવણ હતી, એ મૂંઝવણ માટે એક એવી કમિટીની રચના કરી જેની આ બંધારણ બનાવ્યું છે, અને એની આ બંધારણ બનાવવામાં 3 થી 3.5 મહિના લીધા. એ 3 થી 3.5 મહિના વચ્ચે એક પોઈન્ટ એની યુઝ કરીને આ બંધારણ બનાવ્યું છે. અને એ જે બંધારણ બનાવ્યું છે એમાં હું તમને કહી દઉં કે 2 વ્યક્તિ બેન્કર છે, જૂના અનુભવી બેંકના છે. 2 વ્યક્તિ ઇન્સ્યોરન્સના પ્રોફેશનલ બિઝનેસ સાથે જોડાયેલા છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એક કંપની સેક્રેટરી છે, એટલે અને એડવોકેટ પણ છે 2. એટલે આ બધા વ્યક્તિઓ જે પ્રોફેશનલો છે એના દ્વારા જ બંધારણ બનાવવાનું આવેલું છે. અને બંધારણમાં કોઈ પણ જાતની કચાશ કે આપણે બોલેલું ન કરી શકાય, કે આપણી બોલેલા ઉપર ગવર્મેન્ટની શું ઇમ્પેક્ટ થાય છે, કે ગવર્મેન્ટમાં ટેક્સ કેવો હોય છે, TDS, કોઈ પણ વસ્તુ આવતી નથી. એ રીતે બંધારણ બનાવેલું છે.
અને એ નીતિ નિયમો પ્રમાણે બનાવેલું છે. એમાં કોઈ પણ જાતનો ટેક્સ આપણને લાગવાનો નથી. તો અત્યારે તો આખી આ સિસ્ટમને તમે આઈ થિંક ઇમ્પ્લિમેન્ટ કરી જ દીધેલી છે. તો અત્યારે હવે જે વ્યક્તિને તમે મળવા જાઓ કે પાટીદાર પરિવારના કોઈ સભ્યને મળવા જાઓ, તેમની તરફથી કઈ કઈ વસ્તુ તમને સમજાવવામાં હજી પણ અઘરી લાગે છે? જો અઘરું એવું છે કે એક સિમ્પલ હું તમને વસ્તુ કહું, હમ, સામાજિક જવાબદારી, કે આપણે એવું સમજીએ છીએ કે આપણે ખુશીથી જીવીએ છીએ, 3 ટાઈમનું જમવાનું મળે છે અને હરવા ફરવા જઈએ છીએ, એટલા પૈસા આપણી પાસે ઇનફ છે. મેં 3-4 ટર્મ પ્લાન રહી રાખ્યા છે, મારી લાઈફ સિક્યોર છે અને મારા પરિવારો સિક્યોર છે. પણ એક એવો વર્ગ છે જ્યાં કમાવનાર વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એ પરિવારના જે વ્યક્તિઓ હોય છે એ દુઃખ સહન નથી થતું અને દુઃખ કોઈને કહી નથી શકતા. એક એવા લેવલે એ લોકો દુઃખ અનુભવે છે. અને ત્યારે હું તમને એક વાત કરું કે એ જે વ્યક્તિઓનું દુઃખ છે એ દુઃખમાં તમારે ન જરૂર હોય તો દેવાની ભાવનાથી જોડાવાનું છે. એટલે આ સમાજની જે એક જવાબદારી હું તમને કહું, આજે જ મારી એક મિત્રનો ફોન હતો, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે જોડાયેલા છે અને કરોડોનું ટર્નઓવર છે વર્ષે. તો એને મેં વાત કરી તો એની મને પૂછ્યું હતું કે આ પાટીદાર પરિવાર સુરક્ષા કવચ, તો મેં કીધું તમારે બનાય. તો મને કે ગણપતભાઈ આપણે કરોડોનો વીમો લીધેલો છે. તો મેં કીધું કરોડોનો વીમો તમે લીધો છે એ વાત સાચી છે, પણ ક્યારેક એવું તો વિચારો કે ભાઈ તમારો 2500 રૂપિયા ભાગ 10 લાખની અંદર જાય. કોઈ પરિવારને જ્યારે જરૂર છે તે 10 લાખની ઉપર તમારું પણ દાન જાય. આમ તો તમે દાન નથી કરતા, પણ આવી રીતે તો દાન થાય ને. તો મને કે એ જે પોઈન્ટ ઓફ વ્યૂ છે ને એવું મને અત્યાર લગીન અન્ડરસ્ટેન્ડિંગ નહોતી. હું આજે ને આજે બની જાઉં અને આજની તારીખમાં જ્યારે હું વાત કરું છું ત્યારે હું કાર લઈને અહીંયા આવતો હતો, એ પહેલા જ એની મને એમ કીધું કે પેમેન્ટ કરી નાખ્યું, એવો મેસેજ આવી ગયો. એટલે લોકોને હજી ખબર નથી. બરાબર. કે આમાં એ લોકોને એમ જ થાય છે કે આપણે લેવાની ભાવના જોડાવાનું છે. પણ 2500 રૂપિયા એટલે બહુ નજીવી રકમ છે. 2500 રૂપિયા એટલે કેટલી નજીવી રકમ કે આજે 4 મિત્રો આપણે જો કોફી કાફેમાં ગયા હોય ને તો એ 400 રૂપિયાથી માંડીને 1000 રૂપિયાની કોફી છે. તો આપણે એવું સમજવાનું કે એક દિવસ આપણે કોફીનો ઉપવાસ કર્યો. બરાબર. એટલે દેવાની ભાવનાથી જોડાવાનું. એટલે એવું અન્ડરસ્ટેન્ડિંગ આપણા સમાજમાં ધીરે ધીરે લોકોને આવે છે અને લોકો જોડાતા જાય છે. ઘણી વખત કોઈ વ્યક્તિને તમે સમજાવવા માટે ગયા હોય અને એ વખતે એમણે ના પાડી દીધી હોય, પણ ફરીથી પાછા એ વ્યક્તિ તમારી પાસે આવે કે નહીં, કોઈ કારણોસર હવે અમારે આની અંદર જોડાવું, એવા કોઈ કિસ્સાઓ થયેલા છે? તમે મારું મન વાંચી લીધું કે શું? હે? એવી ઘણી વખત ઘટના આવું બની થતું છે. હોય છે. નહીં, હા. બની છે. હા. એટલે જ હું કહું છું બની છે. અને હજી 1 મહિના જૂની જ ઘટના છે. મારા ધંધાના સ્થળે મારો પાડોશી અવારનવાર અમે બપોરે ટિફિન પણ સાથે જમીએ અને અવારનવાર મારી ઓફિસે આવતા હોય છે. પીઠવડી ગામના પાટીદાર પરિવાર છે, પીઠવડી ગામનો. આપણે બહુ દુઃખદ ઘટના થઈ. 1 મહિના પહેલા એમનો 3 ભાઈઓ છે, અત્યારે નવો બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ કરી રહ્યા છે અને ઇન બિટવીન રવિવારનો દિવસ હતો અને કામરેજથી આવતા હતા અને લસકાણા પાસે એક એસયુવી વાળાએ એને ટક્કર મારી અને એમની 3 વર્ષની દીકરીનું અવસાન થઈ ગયું. જુવાન જોધ ભાઈ બચી ગયો અને એનું બેસણું હતું, દીકરીના અવસાનનું બેસણું પત્યું. એના બીજા દિવસે પેલા એસયુવી ઉપર કેસ કર્યો હતો. એની ચર્ચા વિચારણા મારી ઓફિસમાં થતી હતી. ત્યારે એના નાના ભાઈનો ફોન આવ્યો અને એ કિંમતી કોસંબા બાજુ કાર લઈને જતો હતો. એ બિટવીન 2 ટ્રક વાળાએ કારને વચ્ચે કચડી નાખી. એટલે એક ઘટના જે 4 દિવસ પહેલા બની છે, તરત જ બેક ટુ બેક પાછી બીજા ભાઈને. એટલે આ બધું જોતા એક વાત કહું કે એની મેં પહેલી વખત જ્યારે એને કીધું ને ત્યારે એની પીપીએસકેને બહુ લાઇટલી લીધેલું કે અમે તો 100 વર્ષ જીવવાના છે, અમને શું થઈ જવાનું છે એમ. પણ આપણે યમરાજના ચોપડે કોની તારીખ ક્યારે લખાયેલી છે અને ક્યારે યમરાજા પધારે એમ છે એ કોઈને કઈ ખબર હોતી નથી. ઇવન મારું પણ કોઈ નક્કી નથી તમારું નક્કી. આપણે એઝમ્પશન પોઝિટિવિટી કે હકારાત્મક વિચાર તરીકે વિચારી શકીએ કે ભાઈ હું 100 વર્ષ જીવીશ, મને 100 વર્ષ સુધી કાંઈ નહીં થાય. પણ એક જવાબદાર પરિવારના મોભી તરીકે આપણે જો કંઈ થઈ ગયું હોય તો પાછળના પરિવારનું આપણે વ્યવસ્થા કરવી એ આપણી એક જવાબદારી હાલની તારીખે બને છે.
અને એ વ્યક્તિ પછી ઓટોમેટિકલી હમ, આ બે ઘટના બની તો ઓટોમેટિકલી એમનો ત્રણે ત્રણ ભાઈ, ત્રણે ત્રણ ભાઈની વાઈફો હમ, આમાં પાટીદાર પરિવાર સુરક્ષા કવચમાં જોડાઈ ગયા. પણ હા, આમાં કેવું છે, ઘણા લોકો સહયોગથી જોડાય છે, ઘણા લોકો લેવાની ભાવનાથી જોડાય છે, ઘણા લોકો દેવાની ભાવનાથી જોડાય છે, ઘણા લોકો સિક્યોર પરિવાર માટે જોડાય છે, અને ઘણા લોકો સમાજનું એક જવાબદારી તરીકે જોડાય છે. એટલે બરાબર. અલગ અલગ ફેક્ટરો આમાં જોડાતા હોય છે. પણ દરેક ફેક્ટરમાં હું એક જ કહું કે યોગ્ય પાટીદાર પરિવાર સુરક્ષા કવચ એટલે તમારા પરિવારની આર્થિક સુરક્ષા તમારા આજની તારીખમાં કરવી જોઈએ. એટલે કર્મયોગી પરિવાર જે છે એના સભ્યો બધા લોકોને જ્યારે પરિવાર દીઠ વ્યક્તિને મળતા હોય, અ, મોટા વર્ગના લોકો છે એમને તો આ પ્રશ્ન નથી આવતો, પણ જ્યારે નાના વર્ગના અથવા મધ્યમ વર્ગના લોકોને મળવાનું થાય ત્યારે કઈ રીતે કન્વિન્સની અંદર આઈ થિંક હજી પણ આ એક અમાઉન્ટ છે એ કંઈક ને કંઈક મોટી લાગતી હોય, તો એ અમાઉન્ટ તમારા મત મુજબ બરાબર છે કે હજી એમાં ઓછું કંઈ કરી શકીએ? મેં તમને વાત કરી એમ કે 37 નાના મોટી મીટિંગ કરી છે, હમ, પછી આ એમાઉન્ટ રાખવામાં આવી છે. બરાબર. અને આ એમાઉન્ટ 10 લાખનું તમને આપે છે, હમ, બરાબર છે. પણ હું તમને એમ કહું કે તમે ધારો કે કોઈ ઇન્સ્યોરન્સ કંપની પાસે જશો, હમ, તો ઇન્સ્યોરન્સ કંપનીમાં 10 લાખ રૂપિયા તમારે આવી રીતે સેમ કન્ડિશનમાં વળતર હમ, લેવું હોય તો એમાં કદાચ અકુદરતી મૃત્યુ કવર હમ, કરવું હોય, નથી બરાબર હોતું. છે, તો તમારે 8,000થી ઉંમર પ્રમાણે અલગ અલગ હમ, અલગ અલગ 14,000 સુધીનું હોય છે. હમ, એમાંય જો તમને વ્યસન હોય હમ, તો એ પ્રીમિયમ ઊંચું જતું હોય છે. હમ, તો આ બધી વસ્તુમાં હું તમને એમ કહું છું કે આટલી નજીવી રકમમાં 10 લાખનું મળે એવો કોઈ નથી. માર્કેટમાં હમ. ઇન્સ્યોરન્સ પણ નથી. તો હમણાં તમે વાત કરી તમારી જે પીપીએસકેની આખી એપ્લિકેશન છે, તો તેની અંદર હાલમાં કેટલા યુઝર્સ? આમ હું તમને કહેવા જાઉં ને તો અમે 15,000ને એપ્રોચ કરી શકીએ છીએ જે લોકોએ એના ફોનમાં પીપીએસકેની પીપીએસકે એપ્લિકેશન ડાઉનલોડ કરી. તમારો જે ગોલ છે 1 લાખ લોકોને આની અંદર જોડવા, તો એ શક્ય છે ખરો? જો હું તમને એક વાત કહી દઉં, 15,000 વ્યક્તિઓનું જે જોડાણ થયું છે, હમ, જે અમે એપ્રોચ કર્યો છે, હમ, એમાં ઘણાને હજી અધૂરી વિગત હોય એ ફિલઅપ થતી હોય, હમ, ઘણાને પેમેન્ટ મોડમાં ઇસ્યુ આવતો હોય તો એ હમ, રિઝોલ્વ થતું હોય. આ 15,000 લોકોને જે એપ્રોચ કર્યો છે અમે, હમ, એ 15,000 લોકો માનો કે 3 મહિના થયા, હમ, પ્રોપર સોફ્ટવેર વર્ક કરે છે, હમ, એને 3 મહિના થયા. અને 3 મહિના પહેલાં જ અમે લોકોને એક્ટિવ કર્યા છે કે હમ, હવે બધે પ્રચાર પ્રચાર કરો. હવે 3 મહિનાની અંદર જો 15,000 સભ્યો થઈ ગયા હોય, હમ, ધારો કે બરાબર છે, તો 15,000 સભ્યોને હું હવે એક એવો મેસેજ કરું હમ, કે ચાલો આ યોજનામાં તમે જોડાણા છો, હમ, તો તમે જોડાણા છો તો તમે સમજીને વિચારીને જ જોડાણા છો, બરાબર. બરાબર છે. તમે ત્યાં આની શું મહત્વ છે સમાજ માટે હમ, એ સમજીને તમે આમાં જોડાણા છો. હવે તમને મારે એક જ એવો ટાર્ગેટ આપવો છે હમ, કે હવે આપણે માનો કે 2025 પૂરું થાય છે, હમ, તમે આમાં 2025 સુધી 5 વ્યક્તિનામાં જોડો. બરાબર. 15,000 વ્યક્તિને મારે એવું કહેવાનું છે હમ, કે 2025 પૂરું થાય એ હમ, પહેલા 5 વ્યક્તિને જોડો. 75. તો કેટલા થઈ ગયા? 75,000. 75. પછી કેટલા બાકી રહ્યા? 25,000. 25,000. આ 25,000 બાકી રહ્યા છે એ અમારા જે સુરક્ષા સારથી છે, હમ, 100 સુરક્ષા સારથી, હમ, એની નીચે 19 જણાની કર્મયોગીન ટીમ છે, હમ, એટલે એ 2100 જણા થયા. હવે બરાબર. આ તો એવું પોસિબલ નથી. હમ, સમાજ લેવલે આ બધું અમે કરીએ છીએ, હમ, પણ અન્ડરસ્ટેન્ડિંગ લોકોને સમજાવવા એ હમ, બધી અ, શરૂઆત થઈ ગઈ છે. લોકો સમજાવે છે, લોકો સમજે પણ છે. હમ, અને હું તમને એમ કહું કે સુરક્ષા સારથીની 2100ની ટીમ થઈ કર્મયોગી સાથે. ધારો કે રોજ એક વ્યક્તિને એપ્રોચ કરે તો દિવસના કેટલા થાય? 2100. 2100. મહિને કેટલા થાય? 60,000. 60,000. એટલે બહુ મોટો આંકડો આવે, હમ, બરાબર છે. પણ મેં કર્મયોગીને એવું કીધેલું છે, સુરક્ષા સારથીઓને એવું કીધેલું છે હમ, કે 365 દિવસમાં તમારે 365 આપવાના છે. કોઈને બળજબરીપૂર્વક જોડવાના નથી. હમ, જે લોકો આ સમાજ પ્રત્યેની હું આપણી જવાબદારી છે, હમ, આમાં દરેક વ્યક્તિ જવાબદાર વ્યક્તિ તરીકે જોડાશે. દરેક વ્યક્તિનું ફંડ આવશ્યક અને જરૂરિયાત હમ, વાળા પરિવારને જ્યારે કમાવ વ્યક્તિનું અવસાન થાય ત્યારે જશે. અને એક એવા સમાજનું નિર્માણ થશે જ્યાં દુઃખ હશે પણ ભય નહીં. હમ.
હમણાં જ તાજેતર પ્રસંગની વાત કરીએ તો સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરની અંદર પીપીએસકેની એક રક્ષાબંધનને લઈને એક અવેરનેસ ચાલેલી હતી. તો એક્ઝેક્ટલી એ શું હતું? જો રક્ષાબંધન એટલે આપણે અત્યાર સુધીનો એવો રિવાજ છે કે આપણે બેન પાસે રાખડી બંધાવીએ અને બેન આપણી પાસે વચન લે છે કે મારા ભાઈલા તું આખી જિંદગી મારી રક્ષા કરજે. હમ, તો રક્ષા મીન્સ વોટ, કે ભાઈ શું સુરક્ષા? એમ તો સુરક્ષા બધી જ જાતની આવે, બધી જ જાતની આવે. એને બેનને દુઃખ ન પડે, હમ, દુઃખની ઘડીએ માનો કે એના પરિવારમાંથી કમાવનાર વ્યક્તિનું અવસાન થઈ ગયું તો આગળ બેનનું ભરણ પોષણ કઈ રીતે થાય. તો અમે લોકોને એક સંદેશો રક્ષાબંધન નિમિત્તે એવો આપ્યો કે રિવાજ નથી, પણ બેનને આ રક્ષાબંધને તમે પાટીદાર પરિવાર સુરક્ષા કવચ તરફથી એક સુરક્ષિત પરિવારનો ભરોસો આપો અને એમને જે સહયોગ નિધિ ભરવાની હોય છે બેનને, એ સહયોગ નિધિ તમે ભરો અને રક્ષાબંધનની ઉત્તમ ભેટ આપો. નાઇસ ઇનિશિયેટિવ. કે એનાથી વધારે તો બીજું શું હોઈ શકે? તમને નહીં લાગે આ અભિયાન ચાલુ કર્યું ને એટલે કેટલા લોકોએ પાટીદાર પરિવાર સુરક્ષા કવચ થકી એમના બેનને આર્થિક સુરક્ષા ભેટમાં આપી પીપીએસકે થકી. પણ અમારા ધ્યાનમાં 250 લોકો તો એવા છે જેમની એમના બેનને આર્થિક સુરક્ષા પીપીએસકે થકી આપી. બજારમાં મળતા ઘણા બધા ટર્મ પ્લાન અને પાટીદાર પરિવાર સુરક્ષા કવચમાં બંને વચ્ચે શું તફાવત છે? તફાવત ઘણો છે. એક સમાજ દ્વારા ઊભી કરેલી વ્યવસ્થા છે જ્યાં નફો કરવાની ગણતરી નથી, એટલે એકદમ લોઅર પ્રીમિયમ છે. પ્રીમિયમ ન કહેવાય એને, પણ એને કહેવાય સહયોગ નિધિ. સહયોગ નિધિ લોકો પાસેથી લઈએ છે. આની આ 10 લાખનું તમારે ગંભીર બીમારી, અકસ્માત, કુદરતી મૃત્યુ કે અકુદરતી રીતે અવસાન થાય અને એ બજારમાં મળતા ટર્મ પ્લાન તમે લેવા જાઓ તો એનું પર યર ઇન્સ્યોરન્સનું જે પ્રીમિયમ આવે છે એ આવે છે 8,000 થી 15,000 ઉંમર પ્રમાણે. અને એમાં પણ તમને જો વ્યસન હોય તો એ પ્રીમિયમ વધવા પાત્ર છે. આપણામાં એવી કોઈ કન્ડિશન, મતલબમાં આ કન્ડિશન બધી ખરી, પણ આપણામાં નજીવી દરે આપણે આપીએ છીએ કેમ કે આ સમાજ દ્વારા વ્યવસ્થા છે. સમાજને આમાં નફો નથી કરવાનો, પણ લોકોને સહયોગ દેવાનો. હવે એક બીજી વાત કરું, ટર્મ પ્લાન અને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ વચ્ચે શું ભેદ છે? તો એ એક જ ભેદ એવો છે કે હું તમને સિમ્પલ કહું, તમારી પાસે લાયસન્સ નથી ને કાર ચલાવો અને ધારો કે તમારું એક્સિડન્ટમાં અવસાન થાય, ન કરે નારાયણ, અને એવું થયું હોય તો ઇન્સ્યોરન્સ કંપની તમને આપશે? ક્યારેય નહીં. શું કામ નહીં આપે? લાયસન્સ નથી મારી લાયસન્સ પાસે. નથી. હું પીપીએસકે થકી લાયસન્સ વગર ગાડી ચલાવવાને પ્રોત્સાહન નથી આપતો, પણ મારે એટલું એક કહેવું છે કે એવા કેસમાં પણ પાટીદાર પરિવારનો કોઈ વ્યક્તિ ગેરહાજર થયો છે, એ પાટીદાર પરિવારને દુઃખ છે, 10 લાખ રૂપિયાનો ચેક આપણે એના પરિવારને. જે તે વ્યક્તિએ કરેલી ભૂલ એના પરિવાર શું કામ ભોગવે? બીજી વાત એક કહું કે ધારો કે સિંહોર ગામ પાસેની એક ઘટના છે, 4-5 વર્ષ પહેલા બનેલી છે. ચકડા ઉપર બેસીને એ વ્યક્તિ જતા હતા અને એક બમ્પ આવ્યો અને ભાઈથી બેલેન્સ વહી ગયું અને પડી ગયા, બ્રેન હેમરેજ થઈ ગયું. એ બ્રેન હેમરેજ દરમિયાન એમને કંઈક 51 લાખનો ઇન્સ્યોરન્સ હતો, પણ કંપનીએ ના પાડી દીધી અને રીઝનમાં એવું કીધું કે છકડો એ પેસેન્જર વ્હીકલ નથી, એમાં તમારે બેસીને મુસાફરી કરાય નહીં, એટલે આ તમને નહીં મળે. આવી વસ્તુઓ આપણે પીપીએસકેમાં નથી. જસ્ટ અને જસ્ટ મારે એક જ સેન્ટેન્સ કેવું છે, પાટીદાર પરિવારનો વ્યક્તિ ગેરહાજર થયો છે, પાટીદાર સમાજને એ બાબતનું દુઃખ છે અને આપણે એના પરિવારને સહાય તરીકે 10 લાખ રૂપિયાનો ચેક આપો. આટલું જ. તો પીપીએસકેમાં જોડાવા માટે ટર્મ્સ પ્લાન હોય એની શરતો હોય એવી જ શરતો હશે ને? ના, બજારમાં મળતા ટર્મ પ્લાનની શરતો થોડીક અઘરી હોય છે અને આપણે દેવાની ભાવના છે. દેવાની ભાવના છે એટલે કોઈ એવી કઠિન શરતો રાખી નથી. હાવ સિમ્પલ ઉદાહરણ ટૂંકીને ટચ વાત કરું તો પાટીદાર પરિવાર સુરક્ષા કવચમાં જોડાવા માટે તમારી એક જ ખાલી 18 થી 55 વર્ષ, એમાં સમસ પાટીદાર આવી ગયું, કડવાઓ પાટીદાર હોય કે લેવા પાટીદાર હોય, બીજું કે સ્ત્રી હોય કે પુરુષ હોય, કમાતા હોય કે ન કમાતા હોય, કોઈ પણ વ્યક્તિઓ જોડાઈ શકે છે. આ મેં તમને કીધી એ પ્રમાણે. બીજું
કોઈ પણ મેડિકલ ચેકઅપ આપણે નથી કરતા જોડાતા પહેલા. ઓહ. કોઈ પણ જાતનું મેડિકલ ચેકઅપ નથી કરતા. હમ. પણ એક શરતી કોઈ પણ મેડિકલ ચેકઅપ નથી કરતા. અને જ્યારે તમે બજારમાં મળતા ટર્મ પ્લાન લેવા જાઓ છો હમ. ત્યાં એ ટર્મ પ્લાનમાં ચોક્કસપણે તમારું મેડિકલ મેડિકલ ચેકઅપ ચેકઅપ થતું હોય થતું છે. હોય. આપણે નથી કરતા. આ યોજનાના પ્લાન મુજબ એવું નથી લાગતું કે આપણે સુસાઇડને પ્રમોટ કરીએ છીએ? માનો કે સવારે જ હું આ યોજનાની અંદર જોડાઉં છું અને સાંજે કોઈ એવું પગલું લઈ લઉં તો જેના કારણે મને 10 લાખ મળવા પાત્ર થયા. આટલો મોળો વિચાર ન કરાય. પણ હું તમને એક વાત હમ. કરું છું કે આપણે આત્મહત્યાને પ્રોત્સાહન આ યોજના થકી નથી આપતા. તમારી જાણ ખાતર હું તમને કહું છું કે આજે તમે આમાં જોડાણા. આજે જોડાણા એટલે આજની તારીખથી 1 વર્ષ પછી તમને લાભ મળવા પાત્ર થશે. હમ. એનું કારણ છે કે એ સુસાઇડને પ્રોત્સાહન નથી આપવું હમ. એટલા માટે જ આપણે 1 વર્ષનો ગેપ રાખેલો છે. બરાબર છે. અને એવી જ રીતે કોઈક ગંભીર બીમારી હોય હમ. અને એને ખ્યાલ આવી જાય હમ. કે ભાઈ આપણે 2-3 દિવસમાં કંઈ પણ ઘટના બને એવી શક્યતાઓ છે. તો એવી શક્યતાઓને તે લોકો લાભ લેવા આવે. આપણે લાભ દેવા જ બેઠા છીએ. હમ. નો ડાઉટ. કોઈ પણ પરિવાર હોય આર્થિક રીતે હમ. નાનું હોય એને લાભ દેવા માટે જ બેઠા છીએ. ખોટા પણ પહેલી intention. પ્રાયોરિટી એવું લખે કે એનો પોતાનું હિત અને સ્વાર્થ હોય હમ. એવા વ્યક્તિઓ આનો લાભ ન લઈ જાય. હમ. એને ધ્યાનમાં રાખીને જ આપણે જ્યારે તમે અમાઉન્ટ ભરો ત્યારથી 1 વર્ષ પછી તમારો લાભ કન્ટિન્યુઅસ તમે દર વર્ષે સહયોગ નિધિ આપતા જાઓ. તમારો લાભ કન્ટિન્યુઅસ 55 વર્ષ સુધી ચાલુ રહેશે. તો આ જે યોજના છે એને સુરત પૂરતી જ સીમિત રાખવાનું કારણ શું? સમસ્ત પાટીદાર સમાજે આજે એવો વિચાર કરેલો છે કે પહેલા સુરતનું એક રોલ મોડેલ ઊભું કરીએ. હંમેશા પાણીનું અભિયાન હોય, બેટી બચાવનું અભિયાન હોય કે કોઈ પણ સેવાકીય કાર્ય હોય કે પછી સૈનિકોના પરિવારને મદદ કરવાની હોય, આ બધા જે કાર્યો છે એ સુરતથી ઊભા થયેલા છે. પણ સુરત એક રોલ મોડેલ તરીકે છે. એક વખત 1 વર્ષ 2 વર્ષ સુરતમાં ચલાવીએ, એક વ્યવસ્થા ઊભી થઈ જાય અને એમાં આપણે કોઈ પણ સુધારા ઉધારા કરી શકાય અને ત્યાર પછી એ યોજના આપણે આખા ગુજરાત ખાતે લઈ જવાનો વિચાર છે. તો તમારા ધ્યાનમાં કોઈ એવી ઘટના છે કે જેને ખરેખર 10 લાખની જરૂર હતી અને એ પોતે આ યોજનાની અંદર નહોતા જોડાયેલા? હા, એ ઘટનાને કદાચ આપણા ભારત વર્ષમાં ઇતિહાસ બની જશે અને એ ઘટનાને એટલી દુઃખભરી ઘટનાને લગભગ ભારત કોઈ દિવસ નહીં ભૂલી શકે, ખાસ કરીને ગુજરાત. હું તમને કહું જ્યારે પ્લેન ક્રેશ થયું એ પ્લેન ક્રેશની અંદર એક જુવાન વ્યક્તિ જે એમની લંડનથી અહીંયા આવ્યા હતા અને એમના પત્નીનો અગ્નિ સંસ્કાર કરીને પાછા લંડન જતા હતા. એમને 2 દીકરી છે અને એના મમ્મી અહીંયા ગુજરાતમાં રહે છે. અને એ વ્યક્તિનું પણ પ્લેન ક્રેશમાં અવસાન થઈ ગયું. મમ્મીનું ઓલરેડી અવસાન થઈ ગયું હતું, એમનું પણ થઈ ગયું અને એમને હવે ગઢા બા છે ઘરે અને 2 દીકરીઓ છે જેને ભણતર ગણતર બધું કરવાનું છે. એ વ્યક્તિને જરૂર હતી. પણ કેવું છે કે એમાંય તે પ્લેન દુર્ઘટનામાં જાજો ઇન્સ્યોરન્સનું એમાઉન્ટ બહુ મોટું હોવાથી 2 દીકરીઓ વ્યવસ્થિત રીતે ભણી લે છે, ગ્રેજ્યુએટ પણ થઈ જશે અને વ્યવસ્થિત જોબ કે પોતાનો બિઝનેસ પણ ચાલુ કરશે. એટલું ફંડ તો એને એરલાઇન્સવાળા જ આપી દે છે. પણ મારે તમને અહીંયા એક વાત એવી કહેવી છે કે આ મોટી ઘટના હતી. એટલે આખા ગુજરાતમાં કે આખા દેશમાં કે આખા વિશ્વમાં ધ્યાને આવી છે. પણ એવી નાની નાની ઘટનાઓ કે એવા નાના નાના એક્સિડન્ટો કે એવી હોસ્પિટલોમાં એવા ઘણા એવા વ્યક્તિઓ છે જેનું 18 થી 55 વર્ષ વચ્ચે અવસાન થાય છે અને એ જરૂરિયાત પરિવાર હોય છે. એટલે એવી ઘટનાઓ તો બનતી હોય છે પણ નાની નાની ઘટનાઓ હાઇલાઇટ નથી થતી કે આપણને ખબર નથી રહેતી. એટલે ઘણા બધા ટર્મ્સ પ્લાન એવા હોય છે કે જેની અંદર આ વળતર મેળવવાની વાત આવે ત્યારે મૃત્યુ પછીના ઘણા બધા મહિનાઓ કાં તો વર્ષ પણ થઈ જાય છે પછી એ પૈસા મળતા હોય છે. તો પીપીએસકેની અંદર કેટલો સમય લાગે છે? 30 દિવસ. 30 દિવસની અંદર માનો કે અવસાન થયું. અવસાન થયું એટલે એમના ઘેરે પાણી ઢોળ. પાણી ઢોળની પહેલા 5 લાખનો ચેક અને પાણી ઢોળની પછી 5 લાખનો ચેક. હવે 2 ટુકડા એટલે પાડેલા છે કે માનો કે કોઈ એવો પરિવાર હોય જ્યાં નાની વયે મરણ થયું હોય
કેમ કે 30 વર્ષની ઉંમરે મરણ થયું હોય તો સ્વાભાવિક છે કે ધારો કે પુરુષનું મરણ થયું હોય તો એમના જે પણ પત્ની હોય એનું આપણે અત્યારની જે સામાજિક કુનેહ છે કે સામાજિક રીતે એ લોકોને આપણે બીજે પરણાવી દેતા હોય છે કે એવું કરવું એક આપણું દાયિત્વ છે, બરાબર છે. તો એવા કિસ્સામાં કે એમને એકનો એક દીકરો હતો તો એના મા બાપને આર્થિક સહયોગ ભવિષ્યમાં જરૂર છે કે નહીં, એ બધી તપાસ કરીને અમે ચેક આપતા હોઈએ છીએ. અને માનો કે એમાં કોઈ ડિસ્પ્યુટ ન હોય તો જે પણ વારસદાર અંદર લખેલા છે, પતિ પત્ની દીકરી દીકરો, એ વારસદારને અમે ચેક ફાળવતા હોઈએ છીએ. પણ અંતિમ નિર્ણય છેલ્લે અમારી જે બંધારણ કમિટી છે એ આ બાબતે લેતી હોય છે. પણ 10 લાખનો ચેક દેવો એ ફાઇનલ. પાટીદાર પરિવાર સુરક્ષા કવચમાં ગંભીર અકસ્માત થયેલું છે, માણસ હયાત છે, તો આ રકમ મળવા પાત્ર ખરી? જો એક તો હું તમને સ્પષ્ટ કહી દઉં, યોજના અવસાન પછી જ મળે છે. એની સહાય યોજના અવસાન થયા પછી જ મળે છે. અવારનવાર સોશિયલ મીડિયા થકી કે ઘણા મિત્રોએ એવો પ્રશ્ન પૂછ્યો કે અવસાન થઈ ગયા પછી હું એમ જીવતે જીવતા આપો ને એમ. તો બરાબર છે. પણ મારે એવું કહેવાનું છે, મારા મિત્રોનું ઘણી વખત કટાક્ષ કરતા હોય છે, પણ ખરેખર આનો પીપીએસકેનો ઉદ્દેશ જ એ છે, કમાવનાર વ્યક્તિની ગેરહાજરી થાય ને તો એને પરિવારના કે એના પરિવારનું ભરણ પોષણ થાય, વ્યવસ્થિત ભણે, વ્યવસ્થિત કામ ધંધે લાગી જાય એટલા માટે. હવે માનો કે અકસ્માત થકી એને કોઈ પણ એકાદા અંગ કે ખોડકાપણ થઈ ગઈ કે એવી પરમનન્ટ ડિસેબિલિટી થઈ ગઈ, એવા કેસમાં અમારી પાસે આવડી મોટી ટીમ નથી કે જે પર્ટિક્યુલર ઇન્સ્પેક્શન કરી શકે અને એને સહાય આપી શકે. હા, એક વાત ચોક્કસ કહું છું કે એક વખત આ યોજના ચાલુ થઈ ગઈ વ્યવસ્થિત પછી એના પર પણ વિચાર કરીશું. અત્યારે હાલ પૂરતી ના નથી, પણ એ પણ કરી શકાય કે પરમનન્ટ ડિસેબિલિટી હોય, કમાતા જતા હોય, માનો કે હાથ જ કપાઈ જાય તો કમાવા કઈ રીતે જાય, તો એવી પરિસ્થિતિમાં આપણે સહાય કરવી જોઈએ. એ પણ અમારું ભવિષ્યનું વિચાર છે, પણ પહેલા એક દાદર ચડીએ પછી બીજો દાદર ચડીશું. તો આવા ભવિષ્યને લઈ અને તમારા એવા કોઈ બીજા કોઈ એવા પ્લાનિંગ છે કે જે પાટીદાર પરિવાર સુરક્ષા કવચમાં જોડાશે? જો આપણે એક તો હું તમને એમ કહું કે આર્થિક રીતે સદ્ધર થવું અને આર્થિક રીતે પાટીદાર પરિવારમાં સદ્ધરતા આવે એ બાબતની દિશામાં પ્રયત્નશીલ છીએ કે કોઈ સ્ટાર્ટઅપ હોય, ઇનોવેટિવ આઈડિયા હોય તો એને કઈ રીતે મદદ કરી શકાય. બીજું કે આજે હું તમને વાત કરું કે વર્લ્ડની સૌથી આર્થિક રીતે સદ્ધર જ્ઞાતિ હોય તો યહૂદી સમાજ છે. યહૂદી સમાજમાં પરિવારના દરેક સભ્યો કમાતા હોય છે. એટલે આપણા સમાજમાં એક વુમન એમ્પાવરમેન્ટ કે સ્ત્રીઓ સશક્તિકરણ કરીને એ પણ પગભર કઈ રીતે થાય, જેનાથી એક વ્યક્તિની ઘરમાં કમાવાની ડિપેન્ડન્સી મોનોપોલી ન રહે, બંને વ્યક્તિઓ કમાય અને એકાબીજા પગભર થાય, એટલે એ દિશામાં એક પ્રયત્ન કરવો છે. પણ અત્યારે આ એક પગથિયું ચડ્યા છે, પછી ધીરે ધીરે એ યોજના વિશે પણ આગળ વિચાર કરશું. અને મહદ અંશે નાનું નાનું ચાલુ કરી દીધું છે કે સ્ટાર્ટઅપને કઈ રીતે મદદ કરી શકાય, કોઈ વુમન એમ્પાવરમેન્ટમાં એ લોકોને પગભર થવું હોય તો સમાજ શું મદદ કરી શકે, સમાજ શું પ્લેટફોર્મ આપી શકે, સમાજ દ્વારા આપણે એને કઈ રીતે પ્રેરણા પ્રોત્સાહન આપીને કમાવતા માટે કરી શકાય, એ બાબતનો વિચાર કરી શકાય. તો પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા પાટીદાર સમાજ માટે તો ઘણું સારું કામ થાય જ છે. તો આ જ વસ્તુની ઇન્સ્પિરેશન લઈ અને બીજા કોઈ સમાજના અગ્રણીઓ છે એમણે આપની કોઈ મુલાકાત લીધી હોય અને આ જે બંધારણ પોતાના સમાજની અંદર એપ્લાય કર્યું એવું કોઈ ધ્યાનમાં? એમાં ઘણા સમાજના મિત્રો છે મારા અને અવારનવાર વાત થતી હોય છે. એ લોકો યોજનાને બહુ સારી કહે છે અને કે આ યોજના ખરેખર કરવા જેવી ખરી. બીજું મોટવણિક સમાજના અગ્રણીએ અમને કોન્ટેક્ટ કરેલો અને આપણું બંધારણ પણ માંગેલું અને ઓલરેડી 2 મહિના પહેલા મોટવણિક સમાજે આ જ યોજના એઝ આપણા બંધારણ પ્રમાણે લોન્ચ કરેલી છે. એ છતાં હું એ ઉપરાંત કહું કે જૈન સમાજના પણ એક અગ્રણી વડીલ છે, એમને પણ બંધારણ આપેલું છે. આપણે એ પણ પ્લાનિંગમાં છે યોજના લોન્ચ કરવા માટે. તે ઉપરાંત પ્રજાપતિ સમાજના 1-2 વ્યક્તિઓ મારા મિત્ર છે, એ આવીને બંધારણ મારી પાસે સમજ્યા, બરાબર છે. અને ત્યાર પછી
અલગ અલગ બહુ બધી જગ્યાએ આવી રીતે વાત થઈ છે. હમ, જે લોકોએ એમ કીધું કે ખરેખર તમે સારો અને ઉત્તમ વિચાર કર્યો છે. હમ, અને અમારે પણ સેમ એઝ ઇટ ઇઝ હમ, સમય વેડફ્યા વગર, કેમ કે આ યોજના ચાલુ કરવામાં આપણે એકાદ વર્ષ જેવું લાગ્યું. બંધારણ બનાવવામાં, લોકોને પૂછવામાં, હમ, કેટલી સહયોગ નિધિ રાખવી, કેટલી સહાય નિધિ રાખવી, બધા પ્રશ્નો હતા. ટીડીએસ હમ, કપાશે કે ગવર્મેન્ટ ટેક્સ યસ, લાગશે કે નહીં. અ, એ બધી પ્રોસેસમાં એક વર્ષ ગયો છે, તો એ હમ, લોકોને તો આપણે મદદ પણ કરશું, અને એ લોકો ક્યાંય અટવાતા હશે તો એને હમ, પણ કરશું. ઇન બિટવીન એક વર્ષની અંદર જે આપણે આખી યોજનાની માળખાકીય પેપરલેસ કાર્ય જે સોફ્ટવેર થકી ઊભું કરવાનું હતું, હમ. એ પણ કર્યું છે. ટૂંકમાં મુખ્ય ઉદ્દેશ તો એ જ છે કે પરિવારનું કોઈ સદસ્ય છે જે ગુમાવ્યાનું દુઃખ છે એને આપણે કંઈક ને કંઈક રીતે આપણે પૂરું કરીએ. ક્યાંક ને ક્યાંક રીતે નહીં. ફેક્સ હું તમને કહું કે પાટીદાર પરિવાર સુરક્ષા કવચની અંદર જે કાર્યરત સભ્ય હોય, ઉંમર 18 થી 55 વર્ષ હોય, હમ, અને કોઈ પણ કારણોસર એમનું જો અવસાન થાય, તો એમના પરિવારને 10 લાખ રૂપિયાની પાટીદાર સમાજ તરફથી સહાય મળશે. તો પોડકાસ્ટના અંત ભાગની અંદર જઈએ અને તમે દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગો છો? દર્શક મિત્રોને મારે એક જ મેસેજ એવો આપવો છે કે સમાજ દ્વારા છે ને એક નવી વ્યવસ્થાઓ ઊભી થતી હોય છે. હમ, સમાજ દ્વારા અત્યાર લગીનમાં હું તમને એમ કહું, જેમને લગ્ન કરવા માટેની પૂરતી વ્યવસ્થા નહોતી, એમના માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. હમ, અને એનથી પણ સસ્તા અને અ, વ્યવસ્થા ન હોય તો હમ, આર્ય સમાજ ના રીતે પણ હમ. આપણે લગ્ન લગ્ન કરીએ છીએ. થતા હોય. તમારે વ્યવસ્થિત રીતે અને સસ્તું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વાડી, હમ, ચાંદલો, ચુંદડી પ્રસંગ હોય, હમ, ભાડે રાખ્યું હોય તો સમાજ દ્વારા તમને હમ, ભવનો પણ બનાવીને નિર્માણ કર્યા છે. હમ, સમાજ દ્વારા એવી પણ હોસ્પિટલો ઊભી કરવામાં આવી છે જે હમ, તમને મુંબઈના 5 સ્ટાર હોસ્પિટલ જેવી ફેસિલિટીમાં તમને હમ, નજીવા દરે અહીં સારવાર આપે છે. હમ, અને સમાજ દ્વારા જે પણ શિક્ષણ બાબતે કોઈ ફી ન ભરી શકે તો શિક્ષણ નિધિનું પણ આયોજન કર્યું છે. હમ, સમાજે બધી વ્યવસ્થાઓ ધીરે ધીરે વન બાય વન ઊભી કરી છે. સમાજ દ્વારા આપણને જે પણ અત્યારે સુખ સુવિધાઓ મળી છે, એટલે હમ, આ એક સમાજનો જ ભાગ છે. હમ, આજે સમાજે આર્થિક રીતે કઈ રીતે આપણે કોઈ પરિવારને મદદ કરવી, એક એવી વ્યવસ્થા ઊભી થવા જઈ રહી છે. દર્શક મિત્રોને મારી છેલ્લી એવી વિનંતી છે કે એક સમાજની જવાબદારી તરીકે સમાજ દ્વારા એક નવી વ્યવસ્થા ઊભી થાય છે, જ્યાં એવા સમાજનું આપણે તમારે થકી નિર્માણ કરવાનું છે કે જ્યાં દુઃખ હોય પણ ભય ન હોય, અને તમે દેવામાં માનજો અને ભગવાન ઉપર બેઠો છે, જે તમને અઢળક સંપત્તિ આપે અને સુખી સંપન્ન તમારું પરિવાર બનાવે. એવી શુભેચ્છા સાથે નમસ્કાર. જય હિન્દ. તો ગણપતભાઈ, આજના પોડકાસ્ટની અંદર આપ પધાર્યા અને અમને આટલી ઘણી બધી માહિતી પીપીએસ કે પાટીદાર પરિવાર સુરક્ષા કવચ વિશે મળી, અને અમે પણ આ વિશે ઘણી પ્રાર્થનાઓ કરી કે આ જે યોજના છે એ યોજના દિવસે ને દિવસે સારી ને સારી સફળ થાય અને લોકો એનો સારી રીતે લાભ લઈ શકે અને એક સારા સમાજનું નિર્માણ થાય. તો આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. મિત્રો, તમે ખૂબ સરસ રીતે મને સાંભળ્યો, એ બદલ તમારો આભાર. હવે એક સામાજિક જવાબદારી તરીકે જો તમે પીપીએસકેના સભ્ય બનવા માંગતા હો, તો નીચે મોબાઈલ નંબર આપેલો છે. સોમથી શનિ સવારે 9:30 થી 5:30 તમે કોલ કરીને આમાં જોડાઈ શકો છો. એ છતાં PPSK.live વેબસાઇટ ઉપરથી QR કોડ સ્કેન કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે જોડાઈ શકો છો.